યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ દિવ્ય સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, અત્યાર સુધી 216 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ લઈ ચૂકેલા છીએ. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 217મા શ્લોકની અંદર ખૂબ સુંદર સંગની વાતો સમજાવી રહેલા છે. કામાસક્તો ભવેદ્યો હિ ક્રોતજ્ઞો લોકરંચક પાખંડે કપટીયશ્ચ તસ્ય સંગમ પરિત્યજે. કામાસક્તો ભવેદ્યો હિ ક્રોતજ્ઞો લોકવંચક પાખંડે કપટીયશ્ચ તસ્ય સંગમ પરિત્યજે. જે મનુષ્ય કામાસક્ત, કૃતજ્ઞ, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી હોય તેનો સંગ ત્યજવો. અદ્ભુત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. ટૂંકમાં કહીએ તો 5 વ્યક્તિનો સંગ ન કરવો. એક કામી પુરુષનો, બીજો કૃતજ્ઞનો, ત્રીજો છેતરનારનો અર્થાત ઠગ, અને ચોથો પાખંડી, અને 5મો કપટી. આ 5નો કોઈ દિવસ ક્યારેય પણ સંગનો હંમેશને માટે આપણે ત્યાગ કરવો, કહેતા એ 5નો સંગ ન કરવો. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આ વાત જણાવેલી છે. 27મા શ્લોકની અંદર કે ચોર પાપી વ્યસની નામ સંગ પાખંડીનામ તથા કામિનામ ચન કર્તવ્યો જનવંચન કર્મણા. આ વાત જે સ્વામી બતાવી રહેલા છે એ વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર કહેલી છે. તો પહેલી વાત કરે છે સ્વામી કે કામી પુરુષનો ક્યારેય સંગ ન કરવો, કારણ કે એના સંગની અંદર જો આપણે રહીએ તો આપણે પણ કામી બની જતા હોઈએ છીએ. આપણને પણ કામ વાસના ઉદય થાય, જે ભગવાન ભજવાની અંદર વિઘ્નદાયક છે, વિઘ્નરૂપ રહેલી છે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પહેલી વાત કરે છે કે કામી પુરુષ એ કદાચ ઉપદેશક હોય,
એ કદાચ ધર્મના તખ્ત ઉપર બેસી અને આધ્યાત્મિક વાતો કરતા હોય તો પણ એવાનો આપણે કોઈ દિવસ સંગ ન કરવો. આયર્લેન્ડના એક વિખ્યાત ઉપદેશક, ધાર્મિક ગુરુ, બ્રહ્મચર્ય પર પ્રવચન આપતા, પોતે એક બાઈ જોડે આડા સંબંધ રાખતા હતા અને બાઈએ પોતાનો 17 વર્ષનો પુત્ર બતાવી અને કહ્યું કે આ પુત્ર આમના થકી મને ઉત્પન્ન થયેલો છે. એનો મતલબ કે એમની સાથે આડા સંબંધો રાખી અને આ પુત્રની ઉત્પત્તિ થયેલી છે. એટલે આવા કદાચ કોઈક ઉપદેશક હોય અથવા તો ધર્મની વાતો કરતા હોય તો પણ એનો આપણે ક્યારેય સંગ ન કરવો. અમેરિકાના એક ધાર્મિક ઉપદેશક, અદ્ભુત વાકછટા, સુંદર એ બોલતા હતા, લોકોને રંજન કરાવતા હતા, કરોડો ડોલર એ કમાયા હતા. 45 વર્ષની ઉંમર એમની હતી અને 21 વર્ષની બાઈમાં એ પોતે ફસાયા અને એ બધું કૌભાંડ એક બહાર આવ્યું અને પછી તો એ પોતે ઉપદેશ આપતા બંધ થયા. લોકો પણ એનો ઉપદેશ સાંભળતા બંધ થઈ ગયા. તો કદાચ કોઈક આવા વાકછટાવાળા અથવા તો જબરજસ્ત શાસ્ત્રોની વાતો કરનારા અથવા તો ખૂબ સુંદર જેનો પ્રચાર અને પ્રસાર દુનિયામાં થયેલો હોય એવાનો પણ સંગ આપણે કોઈ દિવસ કરવો નહીં. ફ્રાન્સના એક ધાર્મિક નેતા, 3 વખત પરણેલા, 70 વર્ષે એમને બાળક થયેલું, 78 વર્ષે રખાત રાખતા અને 84 વર્ષે ચોથી વાર પરણેલા અને 92 વર્ષે પણ લફરાબાજી મૂકી શકતા ન હતા. તો કદાચ આવા કોઈક આપણને ધાર્મિક નેતા દેખાય અને બધી રીતે આપણને બીજું સારું દેખાય તો પણ એ કામી છે, કોઈક સ્ત્રીઓની સાથે એને આડા સંબંધ રહેલા છે, તો એમનો કોઈ દિવસ આપણે સંગ ન કરો. કારણ કે એના દ્વારા આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતા નથી, ભગવાનને પણ પ્રાપ્ત કરી શકતા નથી. માટે આવા કામી માણસો, ઉપદેશકો અથવા ગુરુઓ એનો ત્યાગ કરવો, એનો સંગ કોઈ દિવસ ન કરવો. કારણ કે એવાના સંગે કરીને આપણે કોઈ દિવસ શુદ્ધ અને પવિત્ર ન બની શકીએ અને આપણા જીવનની અંદર આપણે પ્રગતિ પણ ન સાધી શકીએ. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પહેલી વાત કરી રહેલા છે કે આવા કામી અને કામની વાતો કરનારા હોય કે ત્યાં સ્ત્રી સંબંધી ખરાબ વાતો કરનારા હોય એવાના સંગની અંદર કોઈ દિવસ ન રહેવું. બીજી વાત કરે છે કૃતજ્ઞ. કૃતમ અર્થાત ઉપકારમ હંતિ વાચા પ્રલાપેન ઇતિ કૃતજ્ઞઃ. જે ખરેખર વાણી દ્વારા જે ઉપકાર કરેલો હોય એનું હનન કરે તો એવા વ્યક્તિને કૃતજ્ઞ કહેવામાં આવે છે. કૃતસ્ય અતિ પાતકિત્વાત તત્સંસર્ગિણ અપી તદ્દોષાપત્તે ઇતિ ભાવઃ. બહુ સરસ વ્યાખ્યા કરવામાં આવી કે જે કૃતજ્ઞ હોય અતિ પાતકિત્વાત એટલે કે એ અતિશય પાપી છે અને એના સંસર્ગથી પણ આપણને આપત્તિ આવે છે એવો ભાવ આની અંદર રહેલો છે. એટલા માટે કહે છે કે કૃતજ્ઞનો પણ ક્યારેય સંગ ન કરો. કૃતમ હંતિ ઇતિ કૃતજ્ઞ. જે આપણે કરેલું હોય એનો નાશ કરી નાખે, જે આપણે એની પર ઉપકાર કર્યો હોય એ ઉપકારને જે ભૂલી જાય, જેને આપણે કંઈક ભાવનાથી આપેલું હોય એ ભૂલી જાય એવા વ્યક્તિને કૃતજ્ઞ કહેવામાં આવે છે. મહાભારતની અંદર શાંતિ પર્વમાં બહુ સુંદર એક વાત કરવામાં આવી છે કે બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ સ્તેને ચ ગુરુ તત્પત્ને મુનિભિર નિષ્કૃતિ પ્રોક્તા કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. અર્થાત
બ્રહ્મ હત્યા કે સુરાપાન, ચોરી કે ગુરુ સ્ત્રીનું ગમન કરેલું હોય એ પ્રાયશ્ચિત મુનિઓએ કહેલું છે, પણ કૃતજ્ઞના પાપનું ક્યાંય પ્રાયશ્ચિત બતાવવામાં આવેલું નથી. એટલા માટે આવા જે કૃતજ્ઞ હોય એના સંગથી હંમેશને માટે ડરવું જોઈએ. અરે ત્યાં સુધી આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યું છે કે કૃતજ્ઞ માણસ હોય અને એ મરી જાય તો રાક્ષસો પણ એનું માંસ ખાતા નથી. રાક્ષસો પણ એવું કહે છે કે કૃતજ્ઞ માણસોનું માંસ અમે ખાઈએ તો અમે પણ અપવિત્ર બની જઈએ. હવે રાક્ષસો સંપૂર્ણ અપવિત્ર જ હોય, એની અંદર તો ભયંકર ખરાબી રહેલી છે, પરંતુ છતાંય રાક્ષસો પણ એવું બોલે છે કે કૃતજ્ઞ માણસોનું અમે માંસ ખાઈએ તો અમે પણ આ અપવિત્ર બની જતા હોઈએ છીએ. એટલે આટલો બધો કૃતજ્ઞનો શાસ્ત્રોની અંદર નિષેધ બતાવવામાં આવેલો છે. શ્રીજી મહારાજે પણ પ્રથમના 10મા વચનામૃતની અંદર કૃતજ્ઞ સેવકરામની વાત કરેલી છે, જેનો વિસ્તાર આપણે કરતા નથી. પણ મહારાજ વન વિચરણ કરવા માટે નીકળ્યા હતા, એ દરમિયાન એમને આ સેવકરામ મળે છે. મહારાજે સેવકરામની ખૂબ સારી રીતે સેવા કરી. લોહીખંડ પેટ બેસણું એમને થયું હતું, એટલે કે ડાયરિયા, અતિશય ઝાડા થયેલા હતા, ચાલી શકે એવો સમર્થ પોતે ન હતો. એટલે શ્રીજી મહારાજે કહેતા નીલકંઠ વર્ણી વેશે મહારાજે એમના માટે સરસ કેળના પાનની પથારી કરી આપી અને એમના માટે રસોઈ બનાવી આપે. ગામમાંથી સીધું સામાન લઈને દરરોજ એમને પ્રેમથી જમાડે. એમની પાસે જે કંઈ સોના મોહરો હતી એમાંથી આ બધું ખરીદીને લાવે, પછી એકલો જમી લે. મહારાજ કહે છે અમે ઘણી વખત જમવાનું ન મળે તો ઉપવાસ કરતા, પણ કોઈ દિવસ સેવકરામે અમને એવું નથી કહ્યું કે આપણા બંને માટે રસોઈ બનાવો અને આપણે બંને જમીએ. અને પછી તો એ સારો થઈ ગયો, 1 મણ ભાર ઉપાડી શકે એવો સમર્થ થયો. અને મહારાજ કહે છે એનો ભાર અમે ઉપાડતા. અમારો સ્વભાવ તેવો હતો કે ભાર નામે એક રૂમાલે ન રાખતા, પરંતુ છતાંય એમનો અમે ભાર ઉપાડતા હતા. પરંતુ એમને કશું જ અમને આપ્યું નહીં, એટલે અમે એના સંગનો ત્યાગ કર્યો. જે કરેલું હોય અને એ ભૂલી જાય એ માણસ કૃતજ્ઞ કહેવાય. એવાનો કોઈ દિવસ સંગ ન કરવો જોઈએ. એક વખત એક આશ્રમની અંદર ગુરુજી રહેતા હતા અને એ આશ્રમની અંદર એક કૂતરો હતો. હવે એ કૂતરો હરે ફરે, પણ જંગલ હતું એટલે કોઈક વખત સિંહ દેખાય, વાઘ દેખાય, વરુ દેખાય, દીપડાઓ દેખાય, એને લઈને કૂતરો ડરે. અને એક વખત ગુરુજીએ જોયું તો સિંહ આવતો હતો અને કૂતરો ડરીને ગુરુજીની પાસે આવી ગયો. અને ગુરુજી એને કહે કે હો જા બચ્ચા સિંહ, તો લો સિંહ થઈ ગયો. એટલે તો ધીરે ધીરે આ પ્રકારે સિંહ થયો. એટલે પછી એને વિચાર થયો કે આ બધાનું માંસ આપણે ખાઈએ છીએ તો ગુરુજીનું માંસ કેવું મીઠું હશે. અને નજીક જ્યારે ખાવા આવે છે ત્યારે ગુરુજી કહે છે હો જા બચ્ચા કૂતા, પાછો એ કૂતરો થઈ ગયો સિંહમાંથી. એટલે જો ગુરુજી એને સિંહ બનાવ્યો જેથી કરીને એનું રક્ષણ થાય, તો ગુરુજીને જ ખાવા તૈયાર થયો. આને કહેવાય કૃતજ્ઞ. એવા માણસનો કોઈ દિવસ આપણે સંગ ન કરવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીની પહેલા પ્રકરણની 20મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે જીવ તો કેવળ કૃતજ્ઞ જ છે. ભગવાને આપણી ઉપર કેટલા બધા ઉપકાર કર્યા છે અને કેટલા ઉપકાર કરી રહેલા છે. આપણને એ મફત પાણી આપે છે, મફત હવા આપે છે, મફત સ્પેસ આપે છે, અગ્નિ પણ ભગવાન આપણને આ મફત આપી રહેલા છે, અને પાણી પણ ભગવાન મફત આપે. બધું જ ભગવાન આપણા માટે એ મફત કરે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પાંચેય ભૂત ભગવાન આપણા માટે
ફ્રીની અંદર બધું કરી રહેલા છે, પણ આપણે એમના ઉપકારને ભૂલી જઈએ છીએ. જે કૂવામાંથી પાણી લઈએ એમાં પથરા ન નખાય. જે આપણા માટે કંઈક કરે એના માટે આપણે કંઈક કરવું જોઈએ અને એના માટે કંઈક આપણે ઘસાવવું જોઈએ. તો અહીંયા આગળ શ્રીજી મહારાજ જે વાત કરે છે, પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બહુ સુંદર રીતે સમજાવી રહેલા છે કે કૃતઘ્નિનો સંગ કોઈ દિવસ ન કરવો. કૂવામાંથી આપણે પાણી લેતા ને એમાં થોડા પથરા આપણે નખાય. જે ડાળ પર બેસીએ એને કોઈ દિવસ કપાય નહીં. જે સીડીએ આપણે ચડીએ એને ધક્કો મારી અને તોડી ન નખાય કે એને ખસેડાય નહીં. જેની પાંખમાં બેસીએ એ પાંખને કોઈ દિવસ કપાય નહીં. જે થાળીમાં આપણે જમીએ એ થાળીને જમ્યા પછી લાત ન મરાય. એટલે જેના થકી કશુંક આપણે પ્રાપ્ત કરેલું હોય એનો ઉપકાર કોઈ દિવસ આપણે ભૂલવો ન જોઈએ. કેટલી અદ્ભુત વાત સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. એક માણસાઈ કહીએ ને એ માણસાઈ આપણે બરાબર રીતે રાખવી જોઈએ. ત્યાર પછી ત્રીજી વાત કરે છે ઠગ, એટલે કે છેતરનાર. એનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. તો ઠગ એટલે શું? આપણી પાસેથી કંઈક છેતરીને લઈ જાય. અને એટલું પણ યાદ રાખવું કે લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. જે શહેરની અંદર આવા હોય ત્યાં આગળ કોઈ દિવસ ધુતારાઓ કેતા ઠગ એ ભૂખ્યા મરતા હોતા નથી. એક વખત એક ગામમાં એક ઠગ આવ્યો અને પિત્તળના વાસણ એક બાઈના લઈ ગયો અને પછી ડબલ કરીને પાછા આપ્યા. ઓલી બાઈ તો ખુશ ખુશ થઈ ગઈ કે મારા વાસણ અમને ડબલ કરીને પાછા આપ્યા. ત્યારે પેલો ભાઈ જ્યારે વાસણ આપવા માટે આવે છે ઠગ, ત્યારે બાએ કહ્યું કે કેમ ડબલ? ત્યારે આ ઠગ એવું કહે છે કે વાસણ વિયાણા, એટલે કે બીજા એવા જ વાસણોને એને જન્મ આપ્યો. સારું, ફરી લઈ ગયા અને ફરી પાછા ડબલ કરીને આપ્યા. વિચાર થયો કે વાહ, આ તો બહુ જબરદસ્ત રહેલો છે. અને પછી જ્યારે વાસણ આપ્યા તો એને પાછા જ ન આપ્યા અને કહ્યું કે વાસણ ક્યાં ગયા બધા તમે લઈ ગયા હતા અત્યાર સુધી? એ કે વાસણ મરી ગયા. જેમ વિયાણા એમ મરી પણ જાય ને, તો વાસણ મરે પણ ખરા. જેમ જન્મે એમ મરે પણ ખરા. એટલે જે બધા આપ્યા હતા એ ગયા બધા વાસણો. એટલે ઘણા માણસો આવા ઠગ હોય. થોડુંક પહેલાં આપે અને ત્યાર પછી બધું જ આપણી પાસેથી લઈ જતા હોય છે. ઘણા ફૂટપાથ પર બેસી અને લોકોના જોશ જોતા હોય છે. હવે પોતે ફૂટપાથ પર બેઠો છે તે આપણું શું જોવાનો હતો? પોતાનું કંઈ ઠેકાણું નથી, એ આપણું શું ઠેકાણું પાડવાનો હતો? એટલા માટે એવાનો સંગ કોઈ દિવસ ન કરવો અને એની પર વિશ્વાસ પણ કોઈ દિવસ ન મૂકવો. ઘણી વખત આપણે વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ, પરંતુ એવાનો વિશ્વાસ પણ ન કરવો અને એની પર વિશ્વાસ મૂકવો નહીં. મહારાજના વખતની અંદર એવા નિષ્ઠાવાન હરિભક્તો હતા. મહારાજે મધ્યના 38મા વચનામૃતની અંદર માચા ખાચરની વાત કરી છે કે કારિયાણીના માચા ખાચર, એના ગામની અંદર એક કિમિયાવાળો આવ્યો અને કહ્યું કે તમારી પાસે રૂપું હોય, સોનું હોય, હું તમને ડબલ કરીને આપું. માચા ખાચર તો સત્સંગી હતા, નિષ્ઠાવાળા હતા. એટલે એમને પેલા કિમિયાવાળાને કહ્યું કે જો હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, એટલે તું આ બધું રહેવા દે અને અમારા ગામમાંથી અત્યારે ને અત્યારે તું જતો રહે. હું તો છેતરાવાનો નથી, પરંતુ મારા જેવા તું બીજાને છેતરીશ એ પણ મને પોષાશે નહીં. એટલે એ માચા ખાચરે આ કિમિયાવાળાને ભગાડી મૂક્યો. તો કોઈક વખત આવા માણસો પણ સમાજની અંદર આવી અને આપણું લઈ જતા હોય છે. એટલા માટે મહારાજ કહે છે એવા ઠગનો ક્યારેય સંગ ન કરવો. ખીમો ડોબરિયો અને આ
ખીમા ડોબરિયાની પત્ની એ મહારાજના જબરજસ્ત આશ્રિત હતા, એકદમ નિષ્ઠાવાળું ફેમિલી. એક વખત આ ખીમા ડોબરિયાને ત્યાં એક કોઈક જ્યોતિષી અથવા તો જોશ જોનારો એ ત્યાં આવે છે અને આ ખીમા ડોબરિયા તો પોતે ઝાડના છાંયે સૂતેલા હતા. એના પત્નીની પાસે કોઈક જોશ જોનારો આવી અને કહે છે કે તારા પતિના માથે 7.5ની પનોતી બેઠેલી છે. એટલે એની પત્નીએ સેજ જ પૂછ્યું કે 7.5ની પનોતી બેઠી હોય તો શું થાય? ત્યારે પેલો જોશી એવું કહે છે, જ્યોતિષી, કે ગામત્રા કરવા પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડે, રખડવું પડે, ગામત્રા કરવા પડે. એટલે પેલી બાઈ સત્સંગી હતી અને કહ્યું કે મારો પતિ તો જો બાજરાના રોટલા, છાશ, મરચું અને દહીં આ બધું જમીને સૂઈ ગયો છે. અરે પનોતી તો તારે બેઠેલી છે કે તારે આ ગામડે ગામડે ભટકવું પડે છે અને તારે રખડવું પડે છે. અને પેલી પત્ની કે અમે તો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે સુખ્યા છીએ, અમારે કોઈ પ્રકારની ઘરની અંદર અશાંતિ નથી, શાંતિ રહેલી છે. ત્યારે પેલો જ્યોતિષે એવું બોલ્યો એ કે પહેલું જ ઘર ખોટું પકડાયું, પહેલું જ ઘર ખોટું એ આવ્યું. સ્વામિનારાયણ કોઈ દિવસ કોઈને માને નહીં અને કોઈ દિવસ આવા કોઈની અંદર એવી શ્રદ્ધા ન ધરાવે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે એવા ઠગનો સંગ ન કરો, એવા ઠગની અંદર છેતરાવું નહીં. તો ખરેખર આ ઘર એમને ખોટું એ પકડાયું. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવું કોઈ છેતરનારા હોય અને ખોટું ખોટું બોલનારા હોય તો એનો સંગ ન કરો. જ્યોતિષ વિદ્યા ચોક્કસ સાચી રહેલી છે, એમાં શંકાને સ્થાન રહેલ, પણ છેતરીને લોકોની પાસેથી પૈસા લઈ જાય એ બરાબર રહેલું નથી. એટલે એવા ઠગનો આપણે ત્યાગ કરવો જોઈએ, એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહ્યા છે. ત્યાર પછી કહે છે પાખંડી. જે પાખંડી એટલે વેદ વિરુદ્ધ આચરણવાળા. આપણા ભારતીય સનાતન ધર્મની અંદર વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો અને આપણા સ્મૃતિ ગ્રંથો, મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો, પૌરાણિક સાહિત્ય, બધા ભાગવત વગેરે એ ગ્રંથો રહેલા છે. આ બધાથી વિરુદ્ધ જે લોકો આચરણ કરતા હોય એને પાખંડી કહેવાય. એટલે કે એવાના સંગથી આપણે હંમેશને માટે મન માને તેમ વર્તનારા, સાદી ભાષામાં કહીએ તો શાસ્ત્રની મર્યાદાનો જે સ્વીકાર ન કરે અને કેવળ પોતાના મનમાં જે રીતે આવે એ રીતે જે વર્તતા હોય એને કહેવાય પાખંડી. લોકમાં જે કંઈ સંબંધો, રીતિ વગેરે કંઈ આપણે જોઈ રહેલા છીએ બધું જ વેદોમાંથી આવેલું છે, વેદો એનું મૂળ રહેલા છે. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિ, જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ, આ વૈદિક સંસ્કૃતિ દ્વારા જ સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મ પ્રસરેલો છે. સનાતન ધર્મના જે સિદ્ધાંતો એને આધારે બંધાયેલા છે, એને આધારે નક્કી થયેલા છે. એટલા માટે કોઈ આવા વેદ વિરુદ્ધ આચરણ કરનારા હોય તો એનો આપણે કોઈ દિવસ સંગ ન કરવો. પોતાની રીતે જે વર્તે એને પાખંડી કહેવાય. પોતાની રીતે મનમાની રીતે વર્ત્યા રાખે એવાનો સંગ પણ આપણે એ ન કરવો જોઈએ. એ વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી બતાવી. અને 5મી વાત કહે છે કે કપટી, એનો પણ આપણે સંગ ન કરવો જોઈએ. કપટી અર્થાત મનસ અન્યદ વચસ્યન્યદ કર્મણ્યન્યદ દુરાત્મના. જે મનમાં કંઈક બીજું હોય, બોલવામાં કંઈક બીજું હોય અને કરવામાં કંઈક બીજું હોય, એવા માણસોને કપટી કહેવાય. બતાવે કંઈક અને કરે કંઈક. મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ, એથી તો કાગ ભલા
મન તન એક જ રંગ. મન મેલું હોય અને તન ઉજળું હોય, બગલાની જેમ. એક વખત સરોવરની કિનારે બગલો એ પોતે ધીરે ધીરે પગ આમ માંડતો હતો અને પાણી તરફ જઈ રહેલો હતો. એ વખતે ભગવાન શ્રી રામ લક્ષ્મણજીને કહે છે કે પશ્ય લક્ષ્મણ પંપાયમ બકઃ પરમ ધાર્મિક શનેહી મુંચતી પાદવ દો જનાનામ અનુકંપયા. લક્ષ્મણ, આ બગલો કેટલો વ્યવસ્થિત રહેલો છે કે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ન થાય એટલે ધીરે ધીરે પગ મૂકી રહેલો છે. એકદમ અહિંસક બગલો રહેલો છે. હવે ભગવાન શ્રી રામ જ્યારે આ પ્રકારે લક્ષ્મણજીને કહેતા હતા ત્યારે લક્ષ્મણજી કંઈ પણ બોલે એની પહેલા સરોવરની અંદર રહેલી જે માછલી એ ભગવાન રામને ઉદ્દેશીને કહી રહેલી છે કે કિમ ન પશ્યસી હે રામ. રામ ભગવાન, આપ તો સર્વજ્ઞ છો, તમે કેમ નથી જોતા? કિમ ન પશ્યસી હે રામ એનાહમ નાકુલીકૃત સહવાસી વિજાનીયાત સહવાસી વિચેષ્ટિતમ. કે ભગવાન રામ, આ બગલાએ અમારા આખા કુળનો નાશ કરી નાખેલો છે અને હવે મને પણ મારવા માટે આવી રહેલો છે. માટે સહવાસી વિજાનીયાત સહવાસી વિચેષ્ટિતમ. જે નજીક રહેનારા હોય એને જ ખબર પડે કે આ કેટલો કપટી છે અને કેટલો સારો રહેલો છે. એટલે આવા મન મેલા અને તન ઉજળા હોય, બહારથી બધું બતાવતા હોય, એવાનો સંગ પણ કોઈ દિવસ ન કરવો. મીઠું બોલે અને કામ કરાવી મારી નાખે. દોસ્તી કરે અને અંદરથી દુશ્મન જેવો વર્તાવ કરે. પણ કપટી કડાય જ જાય એટલું નક્કી છે. કપટી કડાયા વિના કોઈ દિવસ રહે નહીં. ચાણક્ય બહુ સરસ એક વાત કરે છે કે દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતની અંદર પાક્યો નથી. દુષ્કૃત્યો જે આપણા હોય એ દુષ્કૃત્યો ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જ જાય. એ પડદાની અંદર કોઈ દિવસ રહે નહીં. એ ક્યારેય ને ક્યારેય પ્રગટ થઈ જતા જ હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીની અંદર ગાયેલું છે કે કાપ્યું તરું કાઢે છે કૂપડ સરે પણ સૂકી જાશે રે તેમ નર કરે કોટી કડ અંતે તેવું ઘાળું થાશે રે કહો કપટ કેટલા દન નર એહ રાખી રેશે રે કહે નિષ્કુળાનંદ સહુજન જેમ હશે તેમ કહેશે રે. કપટી માણસ એ જણાયા વિના કોઈ દિવસ રહે નહીં. જેમ કાપ્યું તરું કાઢે છે કૂંપળ. તમે કોઈ ઝાડને કાપી નાખો અને એને પાણી પાવામાં આવે તો કૂંપળો ફૂટે, પણ એના મૂળ કાપી નાખેલા હોય તો એ કોઈ દિવસ પછી ઉગતો હોતો નથી. કૂંપળો કાઢે નહીં. કાપ્યું તરું કાઢે છે કૂંપળ. કદાચ તમે એને કાપી નાખો ને થોડીક વાર પડ્યો કૂંપળો નીકળે પણ અંતે સુકાઈ જાય. એમ નર કરોડો ઉપાય કદાચ કરે પણ અંતે ઉઘાડું થયા વિના એ રહેતું નથી. એટલા માટે ઉઘાડું થાય જ. કહો કપટ કેટલા દન નર એહ રાખી રે. કપટ કેટલો સમય રહે? એ તો અમુક સમય થાય એટલે કપટ જણાયા વિના રહે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કપટી માણસો એ હંમેશને માટે પ્રગટ થયા વિના રહેશે નહીં. જેમ હશે એમ જ આપણને ખબર પડી જશે. એક વખત યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા. તમે જો કપટ કરીને આપણે મોટા પુરુષની પાસે આવીએ પણ જણાયા વિના તો કોઈ દિવસ રહે જ નહીં. અનેક હરિભક્ત હતા. એમનો જે પગાર હતો 1400 રૂપિયા
અને યોગીજી મહારાજે પ્રેમથી પૂછ્યું કે ગુરુ તમારો પગાર કેટલો છે? ત્યારે એમણે 1400 ને બદલે 600 રૂપિયા પગાર કહ્યો કે બાપા મારો પગાર 600 રૂપિયા છે. એના મનમાં એવું હતું કે કદાચ યોગીજી મહારાજને આપણે આખો પગાર મોટો કહી દઈએ અને યોગીજી મહારાજ વધારે સેવા આપણી પાસેથી લે તો, એટલે પોતાનો પગાર એને છુપાડ્યો, કપટ કર્યું મોટા પુરુષની પાસે. અને યોગીજી મહારાજને કહ્યું કે બાપા મારો પગાર 600 રૂપિયા છે. તો યોગીજી મહારાજ એની ઉપર કૃપા કરે છે, આશીર્વાદ આપે છે અને કહે છે કે જાઓ 700 રૂપિયા થઈ જશે. યોગીજી મહારાજના મનમાં એમ કે 100 રૂપિયા એમનો પગાર વધી જાય. અને થોડા દિવસો થયા, જે કંપનીની અંદર જતા હતા એમાં વાંકમાં આવ્યા, કંઈક એનાથી ભૂલ થઈ ગઈ અને વાંકમાં આવ્યા તો 600 રૂપિયા પગાર બોલેલા હતા, પોતે હતો 1400 રૂપિયા, પણ વાંકમાં આવ્યા એટલે એને ડિગ્રેડ કરવામાં આવ્યા અને 1400માંથી 700 રૂપિયાનો એને પગાર કરી આપ્યો. જો યોગીજી મહારાજે કહ્યું કે જાઓ ગુરુ 700 રૂપિયાનો થઈ ગયો, 700 રૂપિયાનો થઈ ગયો. યોગીજી મહારાજની પાસે રડતો રડતો આવે છે કે બાપા મારો પગાર અડધો થઈ ગયો. યોગીજી મહારાજ કે ગુરુ અડધો કઈ રીતે? ગઈકાલે તો કે થોડા દિવસ પહેલાં તો તમે બોલેલા કે મારો 600 રૂપિયા પગાર છે. કે બાપા હું ખોટું બોલેલો, કપટ કરેલું અને તમને 600 રૂપિયા કહેલો હતો, પણ વાસ્તવિક દ્રષ્ટિએ મારો પગાર 1400 રૂપિયા હતો. યોગીજી મહારાજ કે ગુરુ ક્યારેય ભગવાન અને સત્પુરુષની પાસે ખોટું ન બોલવું, કપટ ન કરવું, આપણે જેવા હોઈએ એવું બતાવી દેવું. એક ભાઈ, એને પૈસાનો અતિશય વેગ લાગ્યો. એ વેગમાં ને વેગમાં એને નોટ છાપવાનું મશીન તૈયાર કર્યું. હવે આ તો બધું ખાનગીમાં જ કરવું પડે. ગવર્મેન્ટને જો ખ્યાલ આવી જાય તો એને આજીવન કેદની સજા પ્રાપ્ત થાય, કાયદાની વિરુદ્ધ ગણાય. પણ હવે એને પૈસાનો અતિશય વેગ હતો એટલે એને નોટ બનાવવાનું મશીન શોધ્યું. પણ એનાથી ભૂલ એક થઈ ગઈ કે 15ની નોટ બની ગઈ. હવે માર્કેટની અંદર 15ની નોટ તો હતી નહીં, 5ની, 10ની કે 50ની કે 100ની કે 1000ની કે 500ની આ પ્રકારની નોટો હતી. પણ ભૂલથી 15ની નોટ બની ગઈ. હવે ગામડાઓની અંદર અમુક જે વયોવૃદ્ધ હોય, બીજા ત્રીજા હોય, ઓછું ભણ્યા હોય, એને આ બધો ખ્યાલ ના આવે નોટોનો. એટલે એક દુકાનદાર જરા ભણ હતા, પણ વર્ષોથી પોતે આ ધંધો કરતા હતા. ગામડામાં તો એ જ પ્રકારનો ધંધો હોય. અને પહેલાં એ કહ્યું કે છૂટા આપો. 15ની નોટ જોઈ એટલે પહેલાં એ કહ્યું કે આ 15ની નોટ ક્યારે બહાર પડેલી છે? એ કે થોડા દિવસ થયા. પણ કે રેડિયામાં તો આવવું જોઈએ નહીં. કે રેડિયામાં આવ્યું હશે પણ હવે તમે નહીં સાંભળ્યું હોય એ વખતે. કે સારું, હું છૂટા તમને ચોક્કસ આપું, પણ 1 રૂપિયો ઓછો આપીશ. પેલો મનમાં વિચાર કરે છે 15ની નોટવાળો કે 1 રૂપિયો ઓછો તો ઓછો, આપણે હું ફેર પડવાનો હતો. એટલે એમણે 1 રૂપિયો ઓછો લીધો કે ચાલશે અને 2 7-7ની નોટો આપી. ત્યારે લેનારને થયું કે આ 7-7ની નોટો ક્યારે બહાર પડી? એ કે જે દિવસે 15ની નોટ બહાર પડી એ જ દિવસે 7-7ની નોટો પણ બહાર પડેલી છે. જો એનાથી પણ ભૂલ થઈ ગયેલી હતી, એને પણ પૈસા અતિશય મેળવવાની લગ્ની હતી, એટલે એનું પણ કપટ બહાર આવી ગયું ને આનું પણ કપટ બહાર આવી ગયું. બેયનું કપટ બહાર આવી ગયું. તો કપટ આજે નહીં તો કાલે બહાર આવ્યા વિના કોઈ દિવસ રહેતું નથી. ધૃતરાષ્ટ્ર ભીમને મળવા માટે બોલાવે છે અને ભગવાન કૃષ્ણ આ બધું જાણતા હતા. એટલે એક લોખંડનું ભીમ જેવું જ પૂતળું તૈયાર કરવામાં આવ્યું. ધૃતરાષ્ટ્ર ભીમને ભેટી અને મારી નાખવા માગતા હતા. અંદર ભયંકર કપટ હતું. બોલાવવા મોકલ્યા ભીમને મળવા માટે, પણ અંદર કપટ એવું હતું કે ભીમને મળીને મારી નાખો, અતિશય દબાવે અને મરી જાય ભીમ.
એવા સંજોગોની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર ભીમને કહે છે કે આપણે તું આગળ પૂતળાને કર, તું મળતો નહીં. અને પૂતળાને આગળ કરે છે અને ભીમ ત્યાં આગળ પોતે એ મળતા નથી. અને જેવું પૂતળું લોખંડનું હતું અને ધૃતરાષ્ટ્રની નજીક આવ્યું અને એકદમ ધૃતરાષ્ટ્ર એને ભેટ્યા તો એ લોખંડના ચૂરે ચૂરા ત્યાં થઈ જાય છે. જો વાસ્તવિક દ્રષ્ટિએ ભીમ હોત તો શું થાત? અને લોખંડનું પૂતળું એકદમ ત્યાં આગળ નાશ પામ્યું. ભગવાન કૃષ્ણચંદ્ર જાણતા હતા એના મનની મેલી મુરાદ, એટલે એનું કપટ બહાર આવી ગયું. તો આવા જે કપટી માણસો હોય ધૃતરાષ્ટ્ર જેવા, એનો કોઈ દિવસ સંગ ન કરવો. અને આપણે જાણીએ છીએ 217 થી 228 શ્લોક સુધી કેવા કેવાનો સંગ ન કરવો એની વાતો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. 217 થી 228 સંગ શુદ્ધિની વાતો કરવામાં આવેલી છે. આટલા શ્લોકોની ખૂબ અગત્યનું આ પ્રકરણ રહેલું છે. જીવનમાં સંગ શુદ્ધિ મહત્વનો ભાગ ભજવે છે. જો બરાબર સંગ શુદ્ધિ આપણે રાખીએ તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે ખૂબ પ્રગતિ સાધી શકીએ. કારણ કે આપણે તો ભગવાનની પાસે પહોંચવું છે, અક્ષરધામના અધિકારી બનવું છે. અક્ષરધામની અંદર શ્રીજી મહારાજની મૂર્તિનો આનંદ લેવો છે. મહારાજના સમીપે જઈને આપણે બેસવું છે. અક્ષર મુક્તોની પંક્તિમાં આપણે ભળવું છે. અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પ્રાપ્ત કરવાનું છે. જો એની અંદર સંગ અંતરાય કરતો હોય તો એ આપણે સિદ્ધ ન કરી શકીએ. એટલા માટે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંગ શુદ્ધિની વાતો આપણને સમજાવી રહેલા છે. તો અહીંયા આગળ 17મો શ્લોક પૂર્ણ કરીને 218મા શ્લોકની અંદર સ્વામીશ્રી એક અદ્ભુત વાત આપણને આગળ સમજાવી રહેલા છે. હરેસ્તદવતારાણામ ખંડનમ વિદધાતિ યઃ ઉપાસ્તે ખંડનમ યશ્ચ કુરુતે પરમાત્મન. આ 218મો શ્લોક. ત્યાર પછી 219મો. સાકૃતિકમ પરબ્રહ્મ મનુતેયો નિરાકૃતિ તસ્ય સંગો ન કર્તવ્ય તાદ્રો ગ્રંથાન પઠે નહીં. જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય, તેનો સંગ ન કરવો, તેવા ગ્રંથો ન વાંચવા. કેટલી અદ્ભુત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ વાત સમજાવી રહ્યા છે. કોનો કોનો સંગ ન કરવો? પહેલી વાત આ બંને શ્લોકની અંદર સ્વામીશ્રી સમજાવી રહેલા છે. ભગવાન તથા અવતારોનું ખંડન કરનાર એનો ક્યારેય સંગ ન કરવો. પરમાત્માની ઉપાસનાનું ખંડન કરનાર હોય એનો પણ આપણે સંગ ન કરવો. ત્રીજી વાત, ભગવાનને નિરાકાર માનનારા હોય એનો પણ સંગ આપણે ન કરવો. તથા ચોથી વાત, જેનું પ્રતિપાદન કરનારા ગ્રંથો હોય એવા ગ્રંથો પણ ન વાંચવા. ટૂંકમાં આ બધાનો સાર એટલો જ કે ખરેખર જે લોકો પોતાને બુદ્ધિશાળી ગણાવે છે તેઓ ભગવાનને માનતા નથી. એટલે અત્યારના યુગની અંદર ઘણી વખત ભગવાનમાં ન માનવું એક ફેશન તરીકે પણ લોકો સ્વીકારતા હોય છે. આ એક બહુ અત્યારના યુગની અંદર ખરાબ ભાગ કહેવાય કે હું ભગવાનમાં માનતો નથી. આ એક ફેશન. અત્યારના યુગની આ વિશેષતા આપણે કહીએ કે ખરાબી કહીએ.
ભગવાનમાં ન માનવું એક બુદ્ધિશાળી માણસોની વિકૃતિ રહેલી છે. ભગવાન છે જ. ભગવાનને પોતાના અસ્તિત્વના પુરાવાઓ એટલા અટપટા આપ્યા છે કે રાખ્યા છે, એમાં મોટાને ખબર પડતી નથી. ભગવાન ચોક્કસ કોઈક જગ્યાએ બેઠેલા છે, જેના દ્વારા અનંત કરોડો બ્રહ્માંડોનું સંચાલન થઈ રહેલું છે. એનો સ્વીકાર આપણે કદાચ ન કરીએ તો ભગવાનનું અસ્તિત્વ મટી નથી જતું, એ તો છે જ. એટલા માટે ભગવાનના અસ્તિત્વના પુરાવાઓ અતિ અટપટા છે, જેની અંદર મોટાની ચાંચ પણ ખૂંચતી હોતી નથી. આ વિષયમાં સૌથી મોટું શબ્દ પ્રમાણ કહેવાય. આપણે ત્યાં ઘણા પ્રકારના પ્રમાણો બતાવવામાં આવેલા છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શાબ્દ પ્રમાણ વગેરે વગેરે પ્રમાણો આપવામાં આવેલા છે. શાસ્ત્ર પ્રમાણ, જેને શબ્દ પ્રમાણ કહીએ, અર્થાત વેદો, ઉપનિષદો કે આપણા અન્ય મહાભારત કે રામાયણ કે પછી પુરાણો જેવા ગ્રંથો બતાવે છે કે ભગવાન રહેલા છે. હવે આ બધા ગ્રંથોની અંદર ભગવાન સત્ય છે એ અવશ્ય બતાવેલું છે. એને આપણે જો માનીએ તો વાંધો ના આવે. જે વિષય અગોચર હોય, જે વિષય આપણને દેખાતો ન હોય, ત્યાં શાસ્ત્રના આધારે જ તેનું મૂલ્યાંકન કરવું. એ સિવાય આપણે એ વિષયનું મૂલ્યાંકન ન કરી શકીએ તો ભગવાન કે ભગવાનના અવતારો આ પૃથ્વી પર આપણે નરી આંખે એને જોઈ શકતા હોતા નથી. એટલે નરી આંખે આપણે જેને ન જોઈ શકીએ એ નથી એવો આપણે કોઈ દિવસ એ કહી ન શકીએ. એ છે જ, પણ એનો આપણને એ ખ્યાલ રહેલો એ નથી. એટલા માટે અહીં આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર વાત સમજાવી રહેલા છે કે આટલા લોકોનો કોઈ દિવસ ક્યારેય એ સંગ કરવો એ ન જોઈએ. કારણ કે એવાના સંગ દ્વારા આપણી નિષ્ઠા પણ હલી જતી હોય છે. એટલા માટે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજ વાત કરે છે કે કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્ તાનિ શાસ્ત્રાણિ ન માન્યાની કદાચન. જે શાસ્ત્રોની અંદર ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન યુક્તિપૂર્વક કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રોને આપણે સાંભળવા પણ નહીં અને માનવા પણ નહીં. હા, બહુ અગત્યનું બતાવવામાં આવેલું છે કે ભગવાન સર્વ કારણના કારણ પરબ્રહ્મ રહેલા છે. અર્થદીપિકાની અંદર આ વાત કરવામાં આવી છે. ભગવાનના અસ્તિત્વને ન સ્વીકારવું એ ખંડન છે. ભગવાનનું ખંડન કરનારા જુદા જુદા પૌરાણિક મતો પણ બતાવવામાં આવેલા છે. ચાર્વાક તમે જો, અસત્યમ અપ્રતિષ્ઠિતમ પ્રતિષ્ઠમ તે જગત આહુ અનીશ્વરમ. આ ચાર્વાક કહે છે કે અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વરને ન માનનારું આ જગત છે. અપરસ્પર સંભૂતમ કિમ અન્યત કામ હેતુકમ. અર્થાત કોઈ કારણ કે કાર્ય વિના ઉત્પન્ન થયું છે, એટલા માટે કામના ભોગવ્યા સિવાય એનો બીજો શું અર્થ હોય? આ પ્રકારની વાતો ઘણી વખત ચાર્વાક સંપ્રદાયના કે એવા માનતા હોય છે. ભગવાન છે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર 16મા અધ્યાયનો 8મો શ્લોક, જેમાં આ ચાર્વાકનો મત જણાવ્યો છે. અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું આ જગત છે. કોઈ કારણ કે કાર્ય વિના ઉત્પન્ન થયું છે. તેથી કામના ભોગવ્યા સિવાય તેનો બીજો શો અર્થ હોય?
આવું આ ચારવાક લોકો કહેતા હોય છે. મહારાજે મધ્યના 18મા વચનામૃતની અંદર વાત કરી કે નાસ્તિક તો એમ સમજે છે કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. અમુક ધર્મોમાં પણ અનાદિ ભગવાન કોઈ બતાવવામાં આવેલા નથી. નિર્બીજ સાંખ્ય અર્થાત જેમાં બીજરૂપ ભગવાન રહેલા નથી. પુરુષના સંસર્ગથી અતિ ક્ષોભ પામતી જે પ્રધાન કહેતા માયા, એ પ્રધાનના ગુણવાળા અને નૈસર્ગિક વિવિધ પરિણામરૂપ એવા આ જગતને કોઈ પણ સર્વેશ્વરની શ્રી અપેક્ષા છે, આવું નિર્બીજ સાંખ્યના મતે બતાવવામાં આવ્યું છે. આધુનિક કાર્લ માર્ક્સ જેવા જે ધર્મ એ અફીણ છે આવું પણ બોલે છે. કેટલાકના મતે આ સૃષ્ટિનું સર્જન આપોઆપ અચાનક જ થઈ ગયું છે, જે વાત પણ યોગ્ય રહેલી નથી. સર્જનહાર હોવા જ જોઈએ. કાર્ય છે તો કારણ હોવું જ જોઈએ. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં જ્યાં તમને ધુમાડો દેખાય ત્યાં ત્યાં અગ્નિ હોય. એક વાસ્તવિકતા રહેલી છે. નાનકડું માઇક્રોફોન એ બનાવનાર કોઈક રહેલો છે. માઇક્રોફોન દેખાય તો એનો બનાવનારો હોવો જોઈએ. માનવ શરીર અદ્ભુત એક રચના ભગવાનની રહેલી છે, તો એનો રચયિતા ભગવાન કોઈક જગ્યાએ બેઠેલા હોવા જોઈએ. શ્રેષ્ઠ એર કન્ડિશનર તમે જો આપણું નાક છે, શ્રેષ્ઠ ટેલિકમ્યુનિકેશન આપણું મગજ છે, શ્રેષ્ઠ કેમેરો આપણી આંખ છે, શ્રેષ્ઠ પંપ આપણું હૃદય છે. આ બધું છે તેનો બનાવનારો પણ કોઈક હોવો જ જોઈએ. ન્યૂટન એવું કહેતા હતા, ઇન ધ એબ્સન્સ ઓફ એની પ્રૂફ the thumb alone will convince me about the existence of God. એના એક્ઝેક્ટ શબ્દ અર્થાત જો ભગવાન છે એવી કોઈ પણ સાબિતી ન હોય અને મારી પાસે માણસનો ફક્ત અંગૂઠો હોય તો પણ હું એમ માનું કે ભગવાન છે. કારણ કે આ અંગૂઠાની અંદર એવી કરામત ભગવાને મૂકેલી છે. આટલા જ અંગૂઠાની અંદર જે રેખાઓ રહેલી છે, 7 અબજની વસ્તીમાં 2 વ્યક્તિના અંગૂઠા સરખા રહેલા નથી. અરે અત્યાર સુધી ઘણા થઈ ગયા, અત્યારે આટલા છે અને ભવિષ્યની અંદર જેટલા આવશે, તમામ પુરુષો અને સ્ત્રીઓના અંગૂઠા જુદા જુદા રહેલા છે. હવે આટલામાં ભગવાને કેટલી અદ્ભુત ડિઝાઇન કરેલી છે. આ કોઈ દિવસ માણસથી કે ઓટોમેટિક શક્ય જ નથી, સિવાય કે ભગવાન સિવાય કોઈ દિવસ બને નહીં. જો સૃષ્ટિનું સર્જન આપોઆપ થયું હોય તો વર્ષોથી ચાલી આવતી એક સૂત્રતા અને વૈવિધ્ય કોઈ દિવસ જણાય નહીં. અંત્યના 39મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, ભગવાનની કળા માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, ઝાડમાંથી ઝાડ થાય, કીડામાંથી કીડો થાય. આ બધું કઈ રીતે થાય છે તો ભગવાનને લઈને થાય છે. આ ભગવાનની કળા છે. પાણી એક જ પાવામાં આવે તો પણ તમે જુઓ, શેરડી ગળી બને, આંબલી ખાટી બને, લીમડો કડવો બને. આંબા આંબલી લીમડો સરગવો, સીતાફળી શેલડી, દ્રાક્ષા દાડમ કૌઠ કૌચ કદલી, વૃક્ષો તથા વેલડી. સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે. જેવો જાતિ સ્વભાવ હોય જનનો, તેવા ગુણો તે લહે. આંબા આંબલી લીમડો સરગવો, સીતાફળી શેરડી, દ્રાક્ષા દાડમ કૌઠ કૌચ ને કદલી, વૃક્ષો તથા વેલડી.
સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે. એક જ પૃથ્વીની અંદર વાવેલા હોય ને સરખું જ જળ પાવામાં આવે. દરેકના સ્વભાવો અને ગુણધર્મો જુદા જુદા. આંબો તમે જો મીઠો થાય, આંબલી ખાટી થાય. આ બધા જુદા જુદા ગુણધર્મો કોણે મૂકેલા છે? તો કે ભગવાને મૂકેલા છે. માનવો અને પશુઓ તમે જો અનાજ ખાય અને એમાંથી દૂધ શરીરમાં બને. બાળક મોટું થાય એની રીતે એ કેટલું આમ કુદરતી રીતે જ બધું બંધ થઈ જાય છે. જો બાળક નાનું હોય ત્યારે એની માતાના સ્તનની અંદર દૂધ આવે, બાળક મોટું થઈ જાય માતાના સ્તનની અંદર દૂધ આવતું બંધ થઈ જાય. આ ઓટોમેટિક પ્રક્રિયા જો કેવી સરસ થઈ રહેલી છે. હાડ માંસના હૈયા મધ્યે દેવે સર્જ્યા દૂધ જોને. વિચાર કરો, માતા દાળ ભાત શાક રોટલી જ ખાતી હોય છે, પરંતુ એના સ્તનમાંથી દૂધ બાળક માટે નીકળે છે. અને દુનિયાનું સૌથી પૌષ્ટિક જો કોઈ દૂધ હોય તો માતાનું દૂધ બાળક માટે રહેલું છે. અરે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કર્યા છે. એક પ્રયોગ એવો વૈજ્ઞાનિકને કર્યો કે સુગરીના બચ્ચાને અને મા બાપથી વિખૂટા પાડી દેવામાં આવે, નર અને માદા બંનેને. તો એક વખત નર અને માદા બે સુગરીને એવા સ્થળે રાખ્યા કે ઘાસનું તણખલું પણ ન મળે જોવા. અને એ લોકોએ પછી એની જે પેઢીઓ હોય એ પેઢી બધી આ તૈયાર કરી. હવે ઘાસનું તણખલું ન મળે એટલે તો સુગરી એ માળો ન બાંધી શકે. હવે એમને પછી બચ્ચા થયા, એમને પણ એ જ રીતે વાતાવરણની અંદર ઉછેરવામાં રાખ્યા કે જેથી કરીને એ માળો ન બાંધી શકે. આમ એ લોકોએ 7 પેઢી સુધી કર્યું, એકની 7 પેઢી સુધી. 8મી પેઢીએ જે બચ્ચા થઈ અને બહાર એ લોકોએ મૂક્યા વાતાવરણમાં. અને પછી એ લોકોએ જોયું કે શું થાય છે. અને એ લોકો ઘાસ લઈ અને મજાના સુંદર એ માળા બાંધવા લાગ્યા. જેઓ 7 પેઢી પહેલાંના જે સુગરીઓ માળો બાંધતા હતા એવો એક્ઝેક્ટ એમને માળો બાંધ્યો, પૂર્વજો બાંધતા હતા એવું જ. આ કોણે શીખવ્યું? શીખવ્યું કોને? તો કે ભગવાને શીખવેલું છે. એટલા માટે ભગવાન રહેલા છે. ભમરીના બચ્ચાના ખોરાક માટે ઈયળ લાવે છે. હવે એને ભમરી ચટકો ભરે. હવે તેને ચટકો મારી બેભાન કરી નાખે અને પછી દરમાં મૂકે. ક્યાં ચટકો ભરવો તેને કોણે શીખવ્યું? કોણ શીખવે છે? ભગવાન. ધરતી કંપની આગાહી ખિસકોલીને સારામાં સારી થાય છે. એ કોણ શીખવાડે છે? ભગવાન. હરણનું બચ્ચું સારી પેઠે દોડતું ન થાય ત્યાં સુધી હિંસક પશુને એની ગંધ આવતી નથી. આ બધું કઈ રીતે? ભગવાન. અમેરિકા અને યુરોપમાં ઈલ જાતની એક માછલી થાય છે. આ માછલી ઈંડા મૂકવા કુદરતી રીતે જ બરમુડા ટાપુ પર જાય. એના માટે એને 2000 માઇલ જેટલી મુસાફરી કરવી પડે. ત્યાં ઈંડા મૂકી અને એની માતા પછી મરી જાય છે. હવે કોણ જાણે કેમ પણ અમેરિકાથી આવેલ માછલીના બચ્ચા અમેરિકા તરફ જ જાય છે અને યુરોપ તરફથી આવેલા જે માછલી એના બચ્ચા યુરોપ તરફ જાય છે. આ જન્મજાત વૃત્તિ રહેલી છે. આ કોણ શીખવાડે છે? ભગવાન. કાચબી અને એના ઈંડા રાત્રે દરિયા કિનારે તમે જો મૂકી જાય છે. થોડા દિવસ ત્યાં જ તેમનું સેવન રેતીમાં થાય છે. કાચબીથી નહીં પણ સૂર્યની ગરમીથી. બચ્ચા જ્યારે ઈયળમાંથી જન્મે કે તરત જ દરિયા તરફ દોટ મૂકે છે. ક્યારેય બીજી દિશામાં એ ગયા જ નથી. આ કોણ કરી રહ્યા છે? ભગવાન. આવી કેટલી ઘટના વર્ષોથી એના ક્રમ પ્રમાણે વ્યવસ્થિત ચાલ્યા જ રાખે છે. આ અકળ વ્યવસ્થિતતા, નિયમિતતા અકસ્માતથી આપોઆપ થઈ જાય એવું કોઈ દિવસ બનતું નથી. અકસ્માતથી કોઈ દિવસ ના થાય.
આ તો ભગવાનથી ન થાય છે. આ સિવાયના બીજા અનેક કારણો છે. આ બ્રહ્માંડમાં એકબીજા પદાર્થના આધારે સૃષ્ટિ ચાલે છે. એનું સમતોલન એટલું નાજુક છે કે થોડું પણ વધે કે ઘટે તો સૃષ્ટિનો નાશ થઈ જાય, પરંતુ એમ ક્યારેય થતું નથી. સૂર્યનું તાપમાન 12,000 ફેરનહીટ તેની સપાટી ઉપર હોય છે. તે જો અડધું હોત તો આપણે ઠંડીથી મરી જાત, અને જો 1.5 ગણું હોય તો ગરમીથી શેકાઈ જાત, તોય મરી જાત. જો ચંદ્ર અત્યારે જેટલા અંતરે છે તેના કરતાં ફક્ત 50,000 માઇલ નજીક હોય તો દિવસમાં 2 વાર ભયંકર મોટી ભરતી સમુદ્રમાં આવત, અને એનાથી આખી પૃથ્વી પર દિવસમાં 2 વાર પાણી ફરી વળત. પણ આવું ક્યારેય થતું નથી. જો અચાનક સર્જન થયું હોય તો આવું ક્યારેક તો થાત, સુનામી જેવું. આવા અનેક કારણો આજના વૈજ્ઞાનિકો આપે છે અને માને છે કે સૃષ્ટિનો સર્જનહાર અથવા તો એને ચલાવતું કોઈક હશે, ચાલક બળ. એ ઓળખી શકાતા નથી આપણે, એને આપણે જાણી પણ શકતા નથી, પણ કોઈક આવું બળ રહેલું છે. ઉપર જણાવેલ આ બધી જે વિગતો એ સ્વામિનારાયણ બ્લિસના 1979ના જુલાઈ અને ઓક્ટોબર એના અંકની અંદર આવેલું છે, અને 80ના એપ્રિલના અંકમાં પણ આપેલ છે. ડઝ ગોડ એક્ઝિસ્ટ લેખમાં ભગવાન ખરેખર છે. આ યુગના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન એમણે પણ એવી વાત કરેલી છે, ટુ ડિસબિલીવ ઇન ગોડ ઇઝ મેન્સ મોન્સ્ટ્રોસિટી. ભગવાનમાં ન માનવું એ માણસનું રાક્ષસીપણું છે. ઘણી વસ્તુ એવી છે કે જે નરી આંખે ન દેખાય, પણ એથી એનું અસ્તિત્વ નથી એમ ન કહી શકાય. એનું અસ્તિત્વ ચોક્કસ છે. અમીબા નરી આંખે ક્યાં આપણે જોઈ શકીએ, પણ માઇક્રોસ્કોપમાં દેખાય છે એટલે એનું અસ્તિત્વ છે. એમ સાધન કરીએ તો ભગવાન ચોક્કસ અનુભવાય, દેખાય. સંત પાસે એક નાસ્તિક આવ્યો કે ભગવાન બતાવો. સંતે એને પંચામૃત લાવવા કહ્યું, અને પંચામૃત લાવ્યો કે ચાખ્યું, કેવું લાગ્યું? તો કે ગળ્યું. આમાં ગળપણ ક્યાં છે બતાવો તો મને ખબર પડે. પેલો કે તમે ચાખો તો ખબર પડે. ત્યારે સંતે કહ્યું કે તમે અનુભવ કરો તો ખબર પડે ભગવાન છે કે નહીં. અનુભવથી જણાય. અનુભવ વિના ભગવાનને આપણે જોઈ શકતા નથી. સંત ભગવાનનું પણ એવું જ છે એમ વાત કરે છે. એટલે સંતે કહ્યું કે ભગવાનનો અનુભવ કરવા માટે કંઈક કરવું પડે. સંતની પાસે ડૉક્ટર આવ્યો અને કહ્યું કે ભગવાન બતાવો તો હું માનું. સંત કહે સારું. જોરથી માથામાં મૂકો માર્યો. પેલો ગુસ્સે થઈ ગયો એકદમ. કેટલું વાગ્યું? વાગ્યું તને? બોલો કે હા વાગ્યું. ક્યાં દેખાય છે વાગ્યું? બતાવો. એ કે તમે અનુભવ કરો તો ખબર પડે. તો તમે પણ ભગવાનનો અનુભવ કરો તો તમને ખબર પડે કે ભગવાન છે કે નહીં. ભગવાનનું અસ્તિત્વ છે ને છે. અન્ય રીતે ઘણા ખંડન ભગવાનનું કરતા હોય. કેવી રીતે? કે ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાન અને આકારનું જે ખંડન કરે એ પણ મોટો અપરાધ છે. બીજી રીતે કે ભગવાન છે પણ એનો આકાર નથી. અરે ભગવાનનો આકાર છે, ભગવાન બેઠેલા છે ક્યાં? મધ્યના 9મા વચનામૃતની અંદર મહારાજ પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, એને સદા દિવ્ય સાકાર મૂર્તિ, સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે, નિરાકાર જાણે, બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. વડતાલના બીજા વચનામૃતમાં મહારાજ સર્વે જગતના કરતાર્તા ભગવાન છે, તેને કરતાર્તા ન સમજી અને વિશ્વના કરતાર્તા કાળને, માયાને વગેરે વગેરેને જાણે એ ભગવાનનો દ્રોહ છે. અને મૂર્તિમાન ન જાણીએ તો એ ભગવાનનો દ્રોહ રહેલો છે. આપણે દરેકના તમે જો ઉત્સવ ઉજવીએ છીએ, આપણે ભગવાન મૂર્તિમાન છે. અને આપણે દરેકના કેટલા સરસ ઉત્સવ ઉજવીએ. જન્મ દિવસોનો
દિવસો આવે ત્યારે ઉપવાસ કરીએ છીએ, જેમ જન્માષ્ટમીનો ઉપવાસ કરીએ, રામનવમીનો ઉપવાસ કરીએ, નૃસિંહ જયંતિનો ઉપવાસ કરીએ, વામન જયંતિનો ઉપવાસ કરીએ. આ બધા સંતો કરે છે. ભગવાનમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે, અવતારોમાં શ્રદ્ધા ધરાવે છે, ઉત્સવ ઉજવી છે. ભગવાન સાકાર છે, નિરાકાર નથી. સાકાર નિરાકારની વાતો વિસ્તારપૂર્વક આપણે સાંભળી ચૂકેલા છે આ જ ગ્રંથની અંદર. જે ગ્રંથોમાં આવી ઉપાસનાનું ખંડન અને નિરાકારની વાતો લખેલી હોય એને કોઈ દિવસ સાંભળવાની અને વાંચવા પણ નહીં. આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરો. શ્રીજી મહારાજે અને સ્વામીશ્રી આપણને આ વાત કહેલી છે, તો આપણે પણ આપણા જીવનની અંદર ભગવાનના અસ્તિત્વને બરાબર સ્વીકારીએ. ભગવાન રહેલા છે, ભગવાન સાકાર છે, ભગવાન કરતા છે, ભગવાન આ લોકની અંદર પ્રગટ પણ રહે છે અને ભગવાન સર્વોપરી રહેલા છે. આવી વાતો જો આપણે સમજીશું તો આપણા જીવનની અંદર આપણે ખરેખર આગળ વધી શકીશું અને એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીશું. પરમ પૂજ્ય સ્વામીશ્રી આવી અદ્ભુત વાતો આ 18 અને 19 બે શ્લોકની અંદર એ કરી. અહીંયા આગળ આ બંને શ્લોકને આપણે પૂર્ણ કરીએ છીએ. આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને આપણે વિદાય આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.